તો આ તરફ હવે આપણે આગળ વાત કરીશું હિંમતનગરની હિંમતનગર સિવિલ હોસ્પિટલ નજીક વિજાપુર તાલુકાના જૂના સંઘપુર સંગમ ઘાટ આદેશ સેવા કેમ્પ દ્વારા વિનામૂલ્યે છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કાળઝાળ ગરમીના સમયમાં લોકોને રાહત મળે તે હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું। રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ આગળ આવી રહી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાસે વિજાપુર તાલુકાના જૂના સંઘપુર સંગમ ઘાટ આદેશ સેવા કેમ્પ દ્વારા છાશ અને પાણીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના પરિવારજનો સારવાર માટે આવતા હોય છે। આવા સમયે ગરમીના પ્રકોપથી રાહત મળે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પમાં દરરોજ અંદાજે 1200 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે। સાથે જ પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 100 જેટલા જગ પાણીનું વિતરણ કરી સેવા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં હોસ્પિટલના દર્દીઓ સહિત આવતા જતા રાહદારીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે અને ગરમી વચ્ચે રાહતનો અનુભવ કરી રહ્યા છે। આ સેવા પ્રવૃત્તિથી દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ અન્ય રાહદારીઓને ગરમીથી રાહત મળી રહી છે અને સેવા કાર્યની વ્યાપક પ્રશંસા થઈ રહી છે।